નમસ્કાર મિત્રો, મારું નામ છે નિલેશ દવે. તમે જોઈ રહ્યા છો એન્ડી કેમિસ્ટ્રી ગુરુ એન્ડી ચેનલ. તો મિત્રો, અત્યાર સુધી 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 ના 4 લેક્ચર થઈ ચૂક્યા છે અને તમે હવે આજે 5મું લેક્ચર આપણી વિડીયો સિરીઝનું જોવા જઈ રહ્યા છો. તો અગાઉના 4 લેક્ચરની અંદર આપણે શું ભણ્યા એ જાણવા માટે તમારે જોવા પડશે અગાઉના 4 લેક્ચર. પરંતુ 5મા લેક્ચરની અંદર તમારે શું ભણવાનું છે હું ત્યારે તમને જણાવી દઉં કે અહીંયા તમારે ભણવાનું છે પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા અને તેને અસર કરતા પરિબળો. નંબર 2 પર ભણવાનું છે હેનરીનો નિયમ, તેની મર્યાદા અને એની ઉપયોગિતા. મિત્રો, બહુ સરસ ટોપિક છે. આપણે આખી વિડીયો સિરીઝના દરેક લેક્ચરને એક સિક્વન્સ વાઇઝ મૂકેલા છે કે જેથી કરી અને તમે ક્યાંય કોઈ પોઈન્ટ વાઇઝ ગેપ નહીં નભો. જેવું તમારી એનસીઈઆરટી બુકમાં છે ડિટ્ટો તો ડિટ્ટો લેક્ચર વાઇઝ એ રીતે છે. મતલબ તમે બુક ફેરવતા જશો, આપણા લેક્ચર જોતા જશો એન્ડ યુ વિલ ગેટ ધ આઈડિયા. તો સ્ટે ટ્યુન વિથ એન્ડી સર. લેટ્સ સ્ટાર્ટ નાઉ લેક્ચર નંબર 5. ઓકે, લેટ્સ સ્ટાર્ટ નાઉ. પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા. સમજો મિત્રો, પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા. તો અહીંયા દ્રાવણ પ્રવાહી છે. આનો અર્થ એમ થયો કે આપણો દ્રાવક પણ પ્રવાહી હશે. અચ્છા, હવે એક વસ્તુ ખાસ આપણે સમજીએ કે પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો વિશે આપણે સમજવાનું છે, કારણ કે આપણો પોઈન્ટ છે એ દ્રાવ્યતાને રિલેટેડ છે. તો અહીંયા વાયુ દ્રાવ્યની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો કયા કયા છે? ખાસ સમજો મિત્રો, અહીંયા હું પરિબળોના નામ લખું છું, એની ચર્ચા આપણે માઉથ ટુ માઉથ કરી લઈશું. તમારે જ્યારે પણ આપણી વિડીયો સિરીઝ લેક્ચર જોવો છો, બાજુમાં નોટ અને પેન રાખો. બટ એન ઓબ્વિયસ મારી દરેકે દરેક વાત જે છે એ તમારો એક એક સેકન્ડનો ઉપયોગ કરવા માટે હોય છે બેટા. એટલે બહુ જ ડિટેલ અને બહુ જ ડિટો ટુ ડિટો ઇન્ફોર્મેશન છે. તમે બાજુમાં નોટ ડાઉન કરતા જજો. વાયુ દ્રવ્યની દ્રાવ્યતાને અસર કરતા પરિબળોમાં પ્રથમ છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. યસ, ઓફકોર્સ, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. અચ્છા, દ્રાવ્ય અને દ્રાવકની આપણે જ્યારે વાત કરીએ છીએ, હવે આપણા માટે દ્રાવ્ય અહીંયા વાયુ જ છે, દ્રાવક તરીકે પ્રવાહી લીધેલું છે. તો દ્રાવ્ય અને દ્રાવક. અચ્છા, આપણા દ્રાવણમાં સૌથી પહેલો એક નિયમ એ છે કે લાઈક ડિઝોલ્વ લાઈક. વોટ? લાઈક ડિઝોલ્વ લાઈક. મતલબ જે પદાર્થ ચાહે દ્રાવ્ય હોય તો એ જો ધ્રુવીય હશે તો એ ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થશે, અને જો કોઈ પદાર્થ બિન ધ્રુવીય હશે તો એ બિન ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થશે. અચ્છા, ધ્રુવીય દ્રાવક લાઈક H2O. તો H2O શું છે? ધ્રુવીય દ્રાવક છે. પરંતુ આપણે બેન્ઝીનની વાત કરીએ તો એ બિન ધ્રુવીય દ્રાવક છે. તો આવી રીતે જે બિન ધ્રુવીય દ્રાવક ને ધ્રુવીય દ્રાવક છે, તો અહીંયા આપણે એક વાત કરીશું કે જે મોટા ભાગે જે બિન ધ્રુવીય પદાર્થો હશે એ બિન ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થશે, અને ધ્રુવીય પદાર્થો હશે એ ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થશે. ઉદાહરણ તરીકે NaCl. અચ્છા, આપણે ગેસની વાત કરીએ H2S ગેસ, NH3 ગેસ. આ બધા ગેસ એવા છે કે જે પોતે શું છે? ધ્રુવીય ગેસીસ છે. ધ્રુવીયનો મતલબ સમજો, જેના બે ધ્રુવ હોય. ધ્રુવ એટલે છેડા, બરાબર? તો જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત મળે છે. 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 યાદ કરો. 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન. એમાં તમે એક મહત્વનું કારણ ભણીને આવ્યા કે NF3 કરતા NH3. ધ્યાનથી સાંભળજો. NF3 નાઇટ્રોજન ફ્લોરાઇડ કરતા એમોનિયા NH3 એ થોડું વધારે ધ્રુવીય છે. આ કારણ તમે ભણીને આવ્યા. તો અહીંયા જે આ ધ્રુવીય એમોનિયા છે, આ ધ્રુવીય એમોનિયા એ H2O ની અંદર એની દ્રાવ્યતા વધુ હશે C6H6 કરતા. તો લાઈક ડિઝોલ્વ લાઈક, જે ધ્રુવીય હશે દ્રાવ્ય પદાર્થ
કે કોઈ પણ વાયુ કે કોઈ પણ પ્રવાહી કે કોઈ પણ સોલિડ જો એ ધ્રુવીય હશે તો એ ધ્રુવીય દ્રાવકમાં જ વધુ દ્રાવ્ય થશે અને જો બિન ધ્રુવીય હશે તો બિન ધ્રુવીય દ્રાવકમાં વધુ દ્રાવ્ય થશે. તો જરા આને ધ્યાન રાખતા જઈશું. અર્થાત ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં વધુ દ્રાવ્ય થશે અને આ જ વસ્તુ બિન ધ્રુવીય દ્રાવક માટે પણ સાચું જ છે. અર્થાત બિન ધ્રુવીય દ્રાવક હશે તો દ્રાવ્ય પણ બિન ધ્રુવીય જ હશે. બરાબર છે. અચ્છા, આવું કેમ? તમે સમજો, આ જે વાક્ય છે એ તો બુકમાં આપેલું છે, પણ આવું કેમ? હવે આ લોજિકને જ આપણે સમજવાનું છે. ઉદાહરણ તરીકે આપણે એક વસ્તુ વિચાર લઈએ કે H2O, તેમાં આંશિક 2 યુનિટ આંશિક ઋણ વીજભાર ઓક્સિજન પર આવે છે અને 1 યુનિટ આંશિક ધન વીજભાર હાઇડ્રોજન પર આવે છે. બેટા ખાસ યાદ રાખો, આ જે ડેલ્ટા છે એ આંશિક વીજભાર બતાવે છે. શું બતાવે છે? આંશિક વીજભાર. આંશિક વીજભાર એટલે કેટલો વીજભાર? ખાસ યાદ રાખો, આંશિક વીજભાર એટલે વીજભાર લેસ ધેન 1.602 × 10⁻⁻19 કુલમ. શું તમે આ લોજિકને સેટ કરી શકો છો મગજમાં કે કેમ મેં આવું લખ્યું હશે? ઓફકોર્સ, કારણ કે આ જે 1.6022 × 10⁻19 કુલમ જે છે એ વીજભાર છે પ્રોટોન કે ઇલેક્ટ્રોનના વીજભારની કિંમત. હવે અહીંયા જો આની પાસે 2 એકમ ઇલેક્ટ્રોન કરતા ઓછો વીજભાર છે તો ડેલ્ટા થી લખીશું. આનો અર્થ એમ થયો કે H+1 એટલે આના ઉપર 1 યુનિટ આખો વીજભાર. પરંતુ જ્યારે હું એમ લખું કે H પ્લસ ડેલ્ટા, આનો અર્થ ધન વીજભાર તો છે જ, પરંતુ લેસ ધેન ઓફ ધીસ વેલ્યુ, એક આખા યુનિટ. મતલબ તમે સમજી લો કે જ્યારે જ્યારે +1 યુનિટ લખાય છે તો એ સાપેક્ષ કિંમત છે. યાદ રાખજો, આપણે ચેપ્ટર નંબર 2 11 સાયન્સ એની અંદર એક ટેબલ ભણ્યા હતા ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનના બાયોડેટાનું. તો એની અંદર આપણે જોયું હતું તો એ સાપેક્ષ વીજભાર એટલે +1. પરંતુ જ્યારે એને નિરપેક્ષ કિંમત કરવામાં આવે કે H+1 પર ધન વીજભાર કેટલો, તો +1 યુનિટ છે. એક એકમ એટલે કેટલો? આટલો ધન વીજભાર. પરંતુ જ્યારે આંશિક લખીએ છીએ અર્થાત એક આખા એકમ કરતા ઓછો, આનો મતલબ માત્ર ઇલેક્ટ્રોન ખેંચાયેલા છે અને આનો મતલબ ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ગુમાવેલા છે. તો બેટા અહીંયા આપણે એક વસ્તુ વિચારી કે ચલો વીજભારનું તો આ ગુરુ જ્ઞાન આપણે મેળવી લીધું છે અને તમને ખ્યાલ આવી ગયો છે. બહુ જ સમજવા જેવી વાત હતી બેટા, ખાસ ધ્યાન રાખજો. તો જ્યારે ધ્રુવીય દ્રાવકની વાત આપણે કરતા હોઈએ ત્યારે દાખલા તરીકે કોઈ ધ્રુવીય પદાર્થ આપણે લઈ લઈએ NH3. તો અહીંયા પણ એવું થશે કે અહીંયા આંશિક ઋણ વીજભાર થશે અને આંશિક ધન વીજભાર થશે. તો ચલો, ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઓગળી જાય, ડિઝોલ્વ થઈ જાય, સમાંગ મિશ્રણ બનાવે. આપણા મગજમાં ઉતરે કે ભાઈ આના પોઝિટિવ ભાગ તરફ આનો નેગેટિવ ભાગ આકર્ષિત થતો હશે. પરંતુ પ્રશ્ન અહીંયા નથી. આ બધા સમજાવી શકશે ને તમે સમજી બી શકશો. સમજવા જેવી વાત એ છે કે બિન ધ્રુવીય દ્રાવકમાં બિન ધ્રુવીય દ્રાવ્યની વાત તો અહીંયા કેવી રીતે? કારણ કે બિન ધ્રુવીય છે મતલબ એના પર આંશિક ધન વીજભાર કે ઋણ વીજભાર નથી. તો આવી પરિસ્થિતિમાં એમાં અન્ય બિન ધ્રુવીય દ્રાવ્ય કેવી રીતે ઓગળતો હશે? કારણ કે આંતરાણીય આકર્ષણ તો શક્ય જ નથી. અહીંયા તો વીજભારના કારણે આંતરાણીય આકર્ષણ થશે, તો કેવી રીતે આ શક્ય થતા હશે? અને શું બધા જ બિન ધ્રુવીય દ્રાવ્ય એ બધા જ બિન ધ્રુવીય દ્રાવકમાં દ્રવ્ય જ હશે? ના. તો દ્રાવણ બનવાની કેટલીક શરતો છે બેટા. 1 કે સમાંગ મિશ્રણ હોવું જોઈએ. 2 કે ત્યાં દ્રાવ્ય અને દ્રાવકના જે કણો છે એમની વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ હોવું જોઈએ. આ દ્રાવણ બનવાની શરતો છે બેટા.
બીજી વસ્તુ કે જેમ કોઈ પણ દ્રાવ્ય કે દ્રાવકમાં OH ની સંખ્યા વધુ, OH હાઇડ્રોક્સિલ ગ્રુપ, અથવા તો આપણે એમ કહીએ કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે હાઇડ્રોજન બંધની સંખ્યા જેમ જેમ વધુ તેમ તેમ દ્રાવ્યતા વધુ છે. તો બિન ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યની દ્રાવ્યતા કેવી રીતે સમજીશું? ચલો અહીંયા એક જનરલ એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે કોઈ બિન ધ્રુવીય દ્રાવક A છે, મતલબ લાઈક A2 છે. આશા રાખું છું કે હેન્ડરાઇટિંગ તમને દેખાશે. અને એ બિન ધ્રુવીય દ્રાવકમાં કોઈ બિન ધ્રુવીય દ્રાવ્ય B2 છે. તો આ AA અને BB, AA અને BB બંને એકબીજા સાથે ક્યારે પ્રક્રિયા કરીને દ્રાવણ બનાવશે? ખાસ સમજવા જેવી વાત છે બેટા કે જો A અને A દ્રાવકમાં આંતરાણી આકર્ષણ બળ અને દ્રાવ્યના ઘટકો વચ્ચેનું આંતરાણી આકર્ષણ બળ સમાન હશે અને તેથી બનતા પ્રોડક્ટનું આંતરાણી આકર્ષણ બળ એ AA BB જેટલું હશે તો બિન ધ્રુવીય દ્રાવક એ બિન ધ્રુવીય દ્રાવ્યને સરળતાથી સમાન મિશ્રણમાં ફેરવી અને દ્રાવણ બનાવશે. તો બહુ જ સમજવા જેવી વાત છે. આ જ રીતની વસ્તુ આપણે એમ તો વિચારી શકીએ કે ખાંડ એ બિન ધ્રુવીય છે, હા, છતાં પાણીમાં ઓગળે છે. બેટા ઓગળવું અને ઓગાળવું આ બધા માટે માત્ર જેટલું આપણે બેઝિક લેવલ અહીંયા 12th માં સમજીએ છીએ એટલું છે નહીં. પાણી સાર્વત્રિક દ્રાવક છે. કેમ? કારણ કે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક સૌથી ઊંચો છે. તો ફિઝિક્સના સેક્શનમાં તમે ડાઇલેક્ટ્રિક અચળાંક વિશે ભણશો. ત્યાં તમે તમારા ફિઝિક્સ મિત્ર કે ફિઝિક્સ ટીચર પાસેથી તમે આ વસ્તુ વિશેનું વધારેમાં વધારે ડિટેલ જ્ઞાન લો. આપણે JEE માસ્ટર શોર્ટની અંદર જ્યારે આ ડાઇલેક્ટ્રિક અચળાંક વિશેની વાત કેમિસ્ટ્રીના રિલેટેડ કરીશું ત્યારે તમને ઇન્ફોર્મ કરીશું ચોક્કસ. તો અહીંયા હવે આપણા મગજમાં ક્લિયર થાય છે કે બિન ધ્રુવીય દ્રાવક હોય તો એ બિન ધ્રુવીય દ્રાવ્યને દ્રાવક કરે અને દ્રાવણ બનાવે છે, અને ધ્રુવીય દ્રાવક એ ધ્રુવીય દ્રાવ્યને દ્રાવ્ય કરી અને દ્રાવણ બનાવે છે. અર્થાત જો ધ્રુવીય દ્રાવ્ય એ ધ્રુવીય દ્રાવકમાં હોય તો વધુ દ્રાવ્ય થશે. તો દ્રાવ્યતાને અસર કરતા પરિબળોમાં પહેલો સ્વભાવ જરૂરી છે કે ઓગળનાર જે દ્રાવ્ય છે એ ધ્રુવીય હોય. તો સમજી લેવાનું કે આપણે દ્રાવક ધ્રુવીય રાખીશું તો આપણને વધારે માત્રામાં દ્રાવ્યતા મળશે. એક જ સેકન્ડ માટે તમે આ બોર્ડનો અભ્યાસ કરો, પછી આ બાજુની ઇન્ફોર્મેશન આપણે રબ કરીને આગળ વધીશું. ઓકે બેટા, નાવ હવે આપણે આગળ બીજા પરિબળ પર જઈએ. દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ પછીનું બીજું પરિબળ છે તાપમાન. ખૂબ જ સમજવા જેવી વાત છે બેટા કે તાપમાન એ વાયુમય દ્રાવ્યને દ્રાવ્યતા પર અસર કરતું બહુ મોટું પરિબળ છે. ખાસ સમજવા જેવી વાત છે. મોટા ભાગે આમ જોવા જઈએ તો વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થવું, વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થવાની જે ઘટના છે મોટા ભાગે ઉષ્માક્ષેપક છે. ખાસ યાદ રાખજો બેટા, શબ્દ બે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા કે મતલબ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે કોઈ પણ ચેન્જ જે રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અને જે રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. તો યાદ રાખો કે વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થવું આ જે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક. અર્થાત અહીંયા ઉષ્મા મુક્ત થશે જ્યારે વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થશે. એક જ સેકન્ડમાં હું જરા ચેક કરી લઉં કે તમને નીચે સુધી છેક દેખાય છે કે કેમ. યસ ઓફકોર્સ. તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે મોટા ભાગે, પરંતુ કેટલાક અપવાદ છે લાઈક H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ અને બીજા નિષ્ક્રિય વાયુ. બહુ સમજવા જેવી વાત છે બેટા કે મોટા ભાગે વાયુ જે છે પ્રવાહીમાં દ્રાવ્ય થાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પરંતુ H2 અને આપણા 18મા સમૂહના કેટલાક નિષ્ક્રિય વાયુ એવા છે કે જે પ્રવાહીમાં દ્રાવ્ય થાય તો થોડાક
તાપમાનના વધારા સાથે થોડીક એમની દ્રાવ્યતામાં વધારો થશે. એકચ્યુઅલી પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો તાપમાનનો વધારો નથી, તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. જ્યારે આપણે આને સાયન્ટિફિકલી સમજીએ કે કેવી રીતે, ઉદાહરણ તરીકે વાયુ વત્તા પ્રવાહી, આ દ્રાવ્ય છે, આ દ્રાવક છે, તો અહીંયા બનશે દ્રાવણ વત્તા ઉષ્મા અથવા ઉર્જા, એવો શબ્દ આપણે વાપરીશું. ધ્યાનથી જુઓ બેટા, અહીંયા ઉષ્મા એ આપણા માટે આમ જોવા જઈએ તો નિપજ છે. શું છે? નિપજ. તો જ્યારે આપણે આવી પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરીશું તો આપણે ઉષ્મા આપી રહ્યા છીએ. હવે આ પરિસ્થિતિમાં આ પ્રક્રિયા જો પ્રતિવર્તી હોય તો તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાનો મતલબ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે. તાપમાન એ નિપજ તરીકે છે, તો તાપમાન વધે તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ મતલબ વેલોસિટી ઓફ રિવર્સ રિએક્શન વધે, અને આથી દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક બનવાનું વલણ વધે. અર્થાત દ્રાવણમાં દ્રાવ્યની જે દ્રાવ્યતા છે એ ઘટે. તો તાપમાનનો વધારો ફાયદાકારક નથી, પરંતુ તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. અર્થાત ટી વધે તો વીઆર વધે અને દ્રાવ્યતા ઘટે. આનો અર્થ એમ થયો કે ટી ચલે છે 1 સોલ્યુબિલિટી, એટલે કે દ્રાવ્યતા. તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે, તાપમાન ઘટે તો દ્રાવ્યતા વધે, પરંતુ શેના માટે? વાયુમય દ્રાવ્ય. વાયુમય દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટેની આપણે વાત કરી છે બેટા. તો ટી ચલે છે 1 દ્રાવ્યતા. આ એક નાનકડું લોજિક યાદ રાખી લો તો તમામ આખા મુદ્દાનું એ ગ્રહણ તમે કરી શકો છો. હવે આપણો આગળનો પોઈન્ટ છે. અચ્છા, મેં તમને ખાસ આ નોંધ જે કીધી છે ખાસ યાદ રાખજો બેટા. એક્ઝામની અંદર ક્યાંક એમસીક્યુમાં પૂછાય કે નીચે પૈકી કયા વાયુ છે કે જેમાં પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય, અથવા તો તમને એવો પ્રશ્ન પૂછી શકે કે નીચે પૈકી કયા મિશ્રણમાં તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં આંશિક રીતે વધારો થાય છે. તો યાદ રાખો, પ્રવાહી દ્રાવકમાં H2 અથવા તો કોઈ પણ નિષ્ક્રિય વાયુ લીધેલો હોય ત્યારે આ શક્ય છે. અધરવાઇઝ બધી જગ્યાએ તાપમાનનો જે વધારો છે એ શું કરશે? એ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતામાં ઘટાડો કરશે, અને તાપમાનનો ઘટાડો એ દ્રાવ્યતામાં વધારો. ઉલટું રિલેશન છે. અચ્છા, આ રિલેશનને જરાક અલગ રીતે આપણે સમજીએ. તમે સમજો કે આપણે સૌપ્રથમ વાત કરીએ કે કોઈ વાયુમય દ્રાવ્ય છે, પતલી કમરિયા વાળી બોટલ આપણે દોરી દીધી છે. બહુ જ સમજવા જેવી વાત છે અહીંયા કે જ્યારે આપણે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ છીએ ત્યારે આ કોલ્ડ ડ્રિંક્સમાં ફ્લેવર વાળું પાણી હોય છે અને એમાં બાય પ્રેશર CO2 ગેસ ઉમેરેલો હોય છે. સમજો વાતને. તો આપણે એવું કહી શકીએ કે H2O વત્તા CO2 gives us what? H2CO3. બેટા આનું નામ થશે, તમે વિચારો નામ શું થશે? ઓફકોર્સ યસ, H2CO3 એટલે આનું નામ થશે કાર્બોનિક એસિડ. વોટ? કાર્બોનિક એસિડ. બહુ સમજવા જેવી વાત છે બેટા. તો તમને હવે કોઈ એમ પૂછે કે ભાઈ તે એસિડ પીધું છે? તો ના પડતા હા પીધું છે. બરાબર, સોડા વોટર, થમ્સ અપ, ટેસ્ટ ધ થંડર, આજ કોઈ તૂફાની કરતા એવું બધું તમે કરેલું હશે. તો H2 વત્તા CO2, H2CO3 કાર્બોનિક એસિડ, જે ફ્લેવર્ડ વોટર આપણે કોઈ પણ પીએ છીએ તો એની અંદર છે. છતાં બધાના ટેસ્ટ અલગ આવે છે, કારણ કે એમાં ફ્લેવર અલગ હોય છે, સ્વીટનિંગ એજન્ટ અલગ હોય છે, જે આપણે 16મા નંબરના ચેપ્ટર્સમાં ભણીશું. મિત્રો અહીંયા હું આપણે આ જે બીજા નંબરનું ચેપ્ટર છે એના પછી કયું ચેપ્ટર ચાલો એને પોલ મૂકીશ, તો એ જરા તમે ધ્યાનથી
એ પોલ ઉપર મતલબ ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ કોર્નરની અંદર તમને એક વ્હાઇટ કલરના કાર્ડ દેખાશે, જે મારા દરેક લેક્ચર્સની અંદર તમે જોતા હશો. તો ત્યાં તમે ટચ કરશો. અધરવાઇઝ ક્યારેય પણ વિડીયોને ટચ કરી અને આ રીતનો આઈ બટન આવશે, ત્યાં તમે ટચ કરશો તો બટન ઉપર મારા વિડીયોઝ અને પોલ દેખાશે. એ જે પોલ છે કે કયું ચેપ્ટર્સ બીજા નંબરના ચેપ્ટર્સ પછી ચાલુ કરવું, એમાં તમે આન્સર આપશો તો મને થોડી મજા આવશે. અચ્છા, H2CO જે કાર્બોનિક એસિડ જે છે, હવે CO2 વાયુનો સ્વભાવ નથી H2O માં દ્રાવ્ય થવું. યાદ રાખજો, CO2 વાયુનો સ્વભાવ નથી H2O માં દ્રાવ્ય થવું. છતાં પણ આપણે બાય પ્રેશર CO2 ને અંદર પુશઅપ કરીને ફિલ કરી દઈએ છીએ. એટલા માટે દરેક કન્ટેનર કેવા હોય છે? દરેક કન્ટેનર એરટાઇટ હોય છે. હા, અહીંયા હું તાપમાનની સાથે સાથે આગળનો એક પોઈન્ટ આવે છે કે દ્રાવ્યની દ્રાવ્યતા પર અસર કરતા પરિબળોમાં દબાણની અસર. ઘન પદાર્થમાં તેની દ્રાવ્યતાની વાત આપણે લેક્ચર નંબર 2 માં કરી ચૂક્યા છીએ. ના ખબર હોય તો જાઓ, આપણું જે લેક્ચર્સ જે 12th સાયન્સ સિરીઝ છે એનું આગળના જે તમામ ચેપ્ટર્સ છે, તમામ જે લેક્ચર્સ છે એને જરા જુઓ. તો CO2 ની H2 માં દ્રાવ્યતામાં તાપમાન કેવી રીતે કાર્ય કરે છે કે આપણે બાય પ્રેશર જ્યારે CO2 ને અંદર પૂરીએ છીએ, CO2 નો સ્વભાવ નથી અંદર ઓગળવાનો, એટલે એ ઝડપથી બહાર આવવાનો પ્રયત્ન કરશે. પરંતુ આવા વાયુ સ્વરૂપ અણુઓની ગતિ ઉર્જામાં ઘટાડો કેવી રીતે થશે? તો તાપમાન ઘટાડીને ગતિ ઉર્જા ઘટી. સમજો વાત નહીં. તાપમાન ઘટાડીએ તો ગતિ ઉર્જા ઘટી જાય, અને એ ગતિ ઉર્જા ઘટે એટલે CO2 વાયુઓની ગતિ ઉર્જાના કારણે એમનું જે અદ્રાવ્ય થવાનું વલણ છે એ ઘટી જાય અને દ્રાવ્યતામાં વધારો થાય છે. એટલા માટે તાપમાન ઘટે, દ્રાવ્યતા વધે. અને એટલા માટે આવા CO2 જે ઉમેરેલા જેટલા પણ આપણા એસિડિક જે ઠંડા પીણા છે એને આપણે જનરલ નામ જ પાડજો કોલ્ડ ડ્રિંક્સ. મતલબ ગરમ હશે તો આપણે સ્વીકારશું, ના જ સ્વીકારવા જોઈએ, કારણ કે તરત જ એનું ફ્લેવર કેવું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. કારણ કે જેનું એસિડિક નેચર છે, બરાબર છે, એ આપણને ફીલ થતો નથી, અને પછી આપણે માત્ર ફ્લેવર્ડ પાણી પીતા હોઈએ એવું આપણને લાગે છે. તો યાદ રાખજો બેટા, તમને હવે ખ્યાલ આવી ગયો છે કે વાય ઇટ્સ ઓલ આર કોલ્ડ કોલ્ડ ડ્રિંક્સ. ઓકે, તો અહીંયા તાપમાન વધે, CO2 વાયુની જે દ્રાવ્યતા છે ઘટી જાય અને વાયુની ગતિ ઉર્જા વધવાના કારણે બહાર નીકળે છે. હવે આપણો આગળનો પોઈન્ટ છે દબાણની અસર. બરાબર છે, એક સેકન્ડમાં તમે બોર્ડનો અભ્યાસ કરો, પછી આગળ વધીએ છીએ આપણે. વેલ નાવ હવે આપણે લાસ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણા જે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતાને અસર કરતા પરિબળોમાં, અને એ આપણો લાસ્ટ પોઈન્ટ છે, એ છે દબાણ. ખાસ સમજો બેટા, આપણે આગળ ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા વિશેની વાત કરી છે, અને એમાં દબાણનો નહિવત રોલ હતો, કારણ કે ઘન પદાર્થ પર દબાણની અસર ખૂબ જ ઓછી માત્રામાં થતી હોય છે. પરંતુ હવે આપણે વાત કરીશું કે વાયુ દ્રાવ્યમાં દબાણ કેવી રીતે અસર કરે છે. તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વાત છે કે વાયુની દ્રાવ્યતા વધે, જો દબાણ વધે તો વાયુની દ્રાવ્યતા વધે. તો દબાણ વધે તો વાયુની દ્રાવ્યતા કેમ વધે છે એનું એક સાદું તમને ઉદાહરણ આપું. આ જે પોઈન્ટ છે એને બહુ સમજવા જેવો છે, કારણ કે આ પોઈન્ટ પરથી જ આગળ આખો જે બાષ્પ દબાણનો ક્રાઇટેરિયા છે એ ક્લિયર થવાનો છે. હવે માનો કે અહીંયા પ્રવાહી લીધેલું છે અને અહીંયા આ રીતે આપણે વેટ મૂકેલું છે. અહીંયા વાયુના અણુઓ છે, સમજો વાતને. પરંતુ જેમ આપણે દબાણ વધારીશું, સે સપોઝ આપણે આ જ વસ્તુને આ રીતે બતાવીએ, બરાબર છે, તો તમે એક વસ્તુ જોશો કે જે રીતે આપણે અહીંયા વેટ વધારીએ છીએ, હા, સૌ પહેલી વાત કે વેટ વધારવાના કારણે આ જે વાયુના અણુઓ છે એમને અહીંયા પ્રસરવા માટેનું કદ જે છે ઘટી જવાનું છે, અને કદ ઘટી જશે
એટલે એકબીજા સાથેની ધક્કામુક્કી અથડામણ વધી જશે. વાયુની ગતિ ઉર્જા તો છે જ, પણ વાયુની અથડામણનો સિદ્ધાંત આવી જશે, જે તમે ફિઝિક્સ 11 માં ભણીને આવ્યા છો. અને એના કારણે આ વાયુઓ બાય ફોર્સ એ શું થશે, એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થવા માટે મજબૂર થશે. તો આનો અર્થ એમ થયો કે પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતાનો આધાર એ અદ્રાવ્ય વાયુ પર કેટલું બાહ્ય દબાણ લાગે છે એના પર છે. તો હું સાદી ભાષામાં આ પરિબળ માટે એમ પણ કહીશ કે જેટલું દબાણ વધારે એટલું જ જે માસ છે એ વધશે. બરાબર છે. તો બેટા દબાણ જેમ વધે છે એમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા વધે છે. અને આ જ કારણસર બીજી વસ્તુ કે વાયુમય જે દ્રાવ્ય પદાર્થ છે એ બાહ્ય અદ્રાવ્ય વાયુ સાથે એકબીજા સાથે સંતુલનમાં હોય છે. શેમાં હોય છે? સંતુલનમાં. એટલા માટે બેટા તમે જ્યારે પણ કોઈ કોલ્ડ ડ્રિંક્સ લેશો, તે કોલ્ડ ડ્રિંક્સમાં ઉપર થોડી જગ્યા ખાલી હશે, એમાં ચોક્કસ દબાણથી વાયુ ભરેલો હશે. બહુ સમજવા જેવી વાત છે. ચોક્કસ દબાણથી વાયુ ભરેલો હશે. અહીંયા પણ CO2 વાયુ હશે અને એ એટલા જ દબાણથી હશે. યાદ રાખો, CO2 વાયુ જે ઓગળેલો છે, આપણે કલર્સ ચોક એટલા માટે ઇટ્સ અ કલર કોડ. બરાબર છે. તો CO2 વાયુ એટલા આજે ઉપર જે અદ્રાવ્ય છે તે એનું દબાણ, એને PCO2 અદ્રાવ્ય કહીએ અને અહીંયા PCO2 દ્રાવ્ય કહીએ. તો દ્રાવ્ય CO2 અને અદ્રાવ્ય CO2 બંનેનું દબાણ એક સરખું હશે. કેમ? કારણ કે એક સમાન દબાણથી ઓગળેલો વાયુ જેવો કોઈ અદ્રાવ્ય CO2 વાયુ અણુ બહાર નીકળે અને અહીંયા અદ્રાવ્ય અવસ્થામાં આવે તો તરત જ અહીંયા જે એની ગેપ પડેલી છે, દ્રાવ્ય CO2 વાયુ જે બહાર આવે છે ત્યાં તરત જ અદ્રાવ્ય CO2 વાયુ અંદર એડ થશે અને એ રીતે CO2 અથવા તો જે ફ્લેવર્ડ કોલ્ડ ડ્રિંક છે એનું ફ્લેવર મેન્ટેન થતું રહેશે. તો યાદ રાખો, જેમ બાહ્ય દબાણ વધે એમ દ્રાવ્ય થતા વાયુની દ્રાવ્યતામાં વધારો થાય છે. હવે આ જે દબાણનો પોઈન્ટ છે ત્યાંથી જ આપણે આગળ વધીશું હેનરીના નિયમ તરફ. એક સેકન્ડમાં તમે બોર્ડનો અભ્યાસ કરી લો. આગળ વધીએ. દબાણની જે અસર છે એની વાત તો આપણે કરી ચૂક્યા છીએ. હવે હેનરીના નિયમ તરફ આપણે આગળ જઈએ છીએ. તો હેનરીનો નિયમ એવું કહેવા માંગે છે, જે આગળ આપણે કીધું છે કે દ્રાવ્ય થતા પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થતા વાયુમય દ્રાવ્યનું વજન અથવા તો માસ એ દબાણના સમપ્રમાણમાં હશે. કયા દબાણના સમપ્રમાણમાં હશે? તો અદ્રાવ્ય CO2 અને દ્રાવ્ય CO2 બંને વચ્ચે ઇક્વિલિબ્રિયમ જે દબાણ હશે, સંતુલનની જે દબાણ હશે, એ દબાણના સમપ્રમાણમાં હશે. હવે તમે સમજો કે વાયુમય ઘટકના અણુઓનું માસ એટલે એ અણુઓના મોલ, અથવા તો આપણે એવું કહી શકીએ કે માસ ચલે છે મોલ. વાયુમય ઘટકના મોલ વધશે તેનું વજન વધશે, તો વજન વધશે તેનું મોલ વધશે. સામાન્ય વસ્તુ છે. તો અહીંયા આપણે આ ઘટક માટે એમ લખી શકીશું કે m બરાબર kp, જ્યાં k એ શું છે? સંતુલન, જે k એ છે એ આ રિલેશન નો અચળાંક છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ કે m = kp, પરંતુ m ચલે છે x, અથવા તો જેમ માસ વધારે મોલ વધારે ને જેના મોલ વધારે, દ્રાવ્યના મોલ વધુ તો એનો મોલસ પણ વધુ. તો m ચલે છે kp ની જગ્યાએ આપણે x બરાબર લખવું હોય તો આપણે એવું પણ લખી શકીએ કે x ચલે છે p, મતલબ x બરાબર k ડેશ p. તો સપ્રમાણતા અચળાંક જે k ડેશ આપણે લીધેલો છે, અને આ જ મુજબ આપણે જો વાત કરીએ તો p ચલે છે, તો p બરાબર 1/k ડેશ
ઇન્ટુ એક્સ લખાય છે. એક્સ યાદ રાખજો બેટા, જ્યાં એક્સ એ શું છે? એક્સ દ્રાવ્ય એ મોલ અંશ બતાવે છે. શું બતાવે છે? ખાસ દ્રાવ્યના મોલ અંશ. એક્સ દ્રાવ્ય એટલે દ્રાવ્યના મોલ અંશનો નિર્દેશ કરે છે. હવે આપણે વાત કરીએ કે અહીંયાથી હેનરીના નિયમને અનુસરીએ તો P બરાબર KHX, જ્યાં KH એ હેનરી અચળાંક છે. બહુ સમજવા જેવી વાત છે બેટા. KH બરાબર હેનરીનો અચળાંક, X બરાબર દ્રાવ્યના મોલ અંશ. આનો અર્થ એમ થયો કે P બરાબર દબાણ. સમજવા જેવી વાત છે. આનો અર્થ એમ થયો કે સંતુલન અવસ્થાનું દબાણ જેમ વધુ હતું તો અદ્રાવ્ય વાયુ જે છે બાહ્ય દબાણ જેમ એ અદ્રાવ્ય વાયુ પર વધારે એમ એની દ્રાવ્યતામાં વધારો થશે અને દ્રાવ્યના મૂલાંશ વધતા જશે. અહીંયા આપણે વાત કરી હેનરીના નિયમની. તો હેનરીનો નિયમ એવું કહે છે કે અચળ તાપમાને જે તે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ તે વાયુ પર લાગતા દબાણના સમપ્રમાણમાં હશે. બહુ સમજવા જેવી વાત છે. સિમ્પલ વસ્તુ છે કે P ચલે છે X. તો આગળ વધીએ આપણે કે વાયુમય દ્રાવ્યની વાત આપણે કરીએ તો આવા હેનરીના નિયમની અંદર આ હેનરી અચળાંકનો શું ભાગ છે તમે સમજો. KH જે છે એનો યુનિટ શું થશે? બહુ સમજવા જેવી વાત છે. KH તો યાદ રાખો બેટા, હેનરી અચળાંકનો એકમ થશે, યુનિટ એકમ થશે બાર. બહુ સમજવી જેવી વાત છે, બાર. કેમ બાર? કારણ કે x એટલે કે મોલ અંશ એ એકમ રહિત રાશિ છે એટલે અહીંયા દબાણનો એકમ થશે બાર અને એના કારણે P is KH નો એકમ પણ થશે બાર. બરાબર છે? બાર અથવા તો વાતાવરણ જે દબાણ જે એકમમાં લીધેલું હશે એ એકમ KH નો થશે. તો સમજ્યા? હવે આપણે આગળ જઈએ કે KH કેવી રીતે આધારિત છે અને કયા પરિબળોના આધારે KH બદલાય છે. બરાબર છે? તો સમજો કે જેમ તાપમાનમાં વધારો થશે એમ દ્રાવ્યતામાં ઘટાડો થશે. સમજ્યા? તાપમાનમાં વધારો થશે, દ્રાવ્યતામાં ઘટાડો થશે અને KH માં વધારો થશે. તો KH ચલે છે T. KH ચલે છે T અને KH વધુ તો દ્રાવ્યતા ઓછી. બરાબર છે? KH વધુ તો દ્રાવ્યતા ઓછી. જે અહીંથી પણ સાબિત થઈ શકે છે કે અચળ દબાણે આપણે વાત કરીએ તો આપણે આ રીતે લખી શકીએ કે P/X is equal to KH. તો આ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે અચળ દબાણે જેમ KH ની કિંમત વધે એમ દ્રાવ્યતામાં ઘટાડો. 6 મિનિટ માટે બોર્ડ વર્કનો તમે અભ્યાસ કરી લો. બરાબર? પછી આગળ વધીએ છીએ આપણે. ઓકે મિત્રો, આગળ વધીએ. હવે KH જે છે તો KH એ માત્ર મારી દ્રષ્ટિએ તો નામનો જ અચળાંક છે. કારણ કે વાયુનો સ્વભાવ બદલાય તો KH બદલાય, તાપમાન બદલાય તો KH બદલાય. વાયુનું કદ, દબાણ, એ રીતે વાયુની જે માત્રા છે એ પ્રમાણે પણ KH ની કિંમત બદલાશે. તો તાપમાન સાથે KH બદલાય અને KH ની કિંમત પ્રમાણે આપણે એવું કહી શકીએ કે દ્રાવ્યતામાં પણ ફેરફાર પડે છે. તો KH ને અનુલક્ષીને તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો પણ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે KH એટલે છે T, તાપમાન વધે તો KH વધે. KH એટલે છે 1/x એટલે કે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. યસ, ઓફકોર્સ એ પણ સાચું છે, પણ KH વધે તો દ્રાવ્યતા ઘટે છે.
તો તમારા બુકની અંદર એ ટેબલ્સ આપેલું હશે, કેટલાક ચોક્કસ મને અલગ અલગ વાયુની દ્રાવ્યતા માટે KH નો અભ્યાસ કરેલો છે, કેટલાક એક જ પ્રકારના વાયુ માટે અલગ અલગ તાપમાને દ્રાવ્યતાનો અભ્યાસ કર્યો છે. તો એ કોર્સો તમે જોઈ શકો છો, યુ વિલ ગેટ ધ આઈડિયા. KH જે છે એની વાત આપણે કરીએ ને, એકમની વાત કરીએ આપણે. હવે આપણે થોડા આગળ જઈશું કે હેનરીના નિયમની અંદર આપણે KH ની કિંમત કાઢવી હોય તો કેવી રીતે કાઢી શકીએ? તો P KHX થાય. મતલબ અહીંયા જો આપણે P વર્સિસ X નો ગ્રાફ આપણે ડ્રો કરીએ, પ્રેશર P વર્સિસ X નો ગ્રાફ ડ્રો કરીએ તો એ લિનિયર જે ગ્રાફ આવે એમાં આપણને જે સ્લોપ એટલે કે જે ઢાળ મળે છે, ઢાળની કિંમત આપણને KH જેટલી મળે. આ વસ્તુ સમજવા જેવી વાત છે. હવે અહીંયા થોડીક એક વસ્તુ વિચારીએ કે હેનરીના નિયમની મર્યાદા શું છે? તો યાદ રાખો કે હેનરીનો નિયમ એવા દ્રાવણોને લાગુ પડે છે જે આદર્શ દ્રાવણો છે. અને વાયુ દ્રાવ્ય જે છે એ પણ આદર્શ વાયુ તરીકે વર્તન કરતો હોવો જોઈએ. નંબર 2, હેનરીનો નિયમ એવા દ્રવ્યને દ્રાવક માટે લાગુ પડે છે કે જેઓ આંતરક્રિયા કરતા નથી. મતલબ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતરક્રિયા ન થવી જોઈએ. લાઈક H2O પ્લસ Na3 હોય તો હેનરીનો નિયમ લાગુ પડી શકાય નહીં, કારણ કે NH3 અને H2 એક બંને એકબીજા સાથે રિએક્શન કરશે. એવી જ રીતે આપણે HCl વાયુને H2 માં એડ કરીએ અથવા તો એવો કોઈ વાયુ કે જે પાણી સાથે પ્રક્રિયા કરશે તો ત્યાં આપણે હેનરીના નિયમને લાગુ પાડી શકીશું નહીં. કઈ રીતે? આદર્શ રીતે. બરાબર છે. ચલો આગળ, કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા દ્રાવણને આપણે હેનરીનો નિયમ લાગુ પાડી શકીશું. મિત્રો, નાનકડી એવી વાત પર કરોડો રૂપિયાનો બિઝનેસ થતો હોય છે. સાવ સામાન્ય વાત, CO2 પાણીમાં વાયુને દ્રાવ્ય કરવો. કેટલીક વખત આપણે સોડા વોટર આપણે પીવા જઈએ છીએ, માનો કે કોઈ ગેસની ટ્રબલ હોય ને આપણે એમ કહીએ કે સ્ટ્રોંગ સોડા બનાવજે, તો અત્યારે હાલ તો જે સોડા વોટરની શોપ હોય છે ત્યાં બાય પ્રેશર સીધું જ CO2 એરેટેડ સોડા આપણને આપી દેવામાં આવે છે. પણ પેલી લારી ઉપર તમે જોશો ઉપર બેરોમીટર હશે કે ફિસકારો વધારે બોલાવે છે. આ જે રીતે એકથી વધુ વખત પ્રેશર નાખી અને થોડું વધારે દબાણથી CO2 ઓગાળે, જેથી કરીને H2CO3 વધારે બને અને દ્રાવ્યતા વધી જાય અને આપણને સોડા થોડી સ્ટ્રોંગ લાગે છે. પણ આ નાનકડી એવી વસ્તુ પર થમ્સઅપ છે, કોકોકોલા, કોઈ પણ કંપની, બરાબર છે, એ કેવી રીતે હજારો કરોડો રૂપિયા એનો આટલો મોટો બિઝનેસ કરે છે. તો આ વાત થઈ હેનરીના નિયમની મર્યાદામાં. બરાબર છે. પરંતુ હેનરીનો નિયમ ક્યાં ઉપયોગ થાય છે? અચ્છા, ઉપયોગ પહેલેથી થાય છે. મેં તમને આગળ પણ કીધું હતું, સાયન્સનું કામ છે નેચરને સમજવું, પ્રકૃતિને સમજવા માટેનું ટૂલ છે સાયન્સ. બરાબર છે. એટલે એવું નહોતું કે હેનરીનો નિયમ નહોતો શોધાયો ત્યારે તેના ઉપયોગો નહોતા થતા. પરંતુ હેનરીનો નિયમ શોધાયા પછી આપણને ખ્યાલ આવ્યો કે અચ્છા, અહીંયા આવો કોઈ સાયન્ટિફિક લોજિક લાગુ પડે છે. તો આપણે જોઈએ કે હેનરીના નિયમની ઉપયોગિતામાં શું થશે. હેનરીના નિયમની ઉપયોગિતામાં સૌથી પહેલી ઉપયોગિતા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એની સૌથી પહેલી ઉપયોગિતા છે ઠંડા પીણાની બનાવટ. અત્યારે હાલ મોદીજી એક હાકલ કરે છે, વોકલ ફોર લોકલ. બરાબર છે. એટલે કોઈ પણ જે હાઈલી
જે બ્રાન્ડેડ વસ્તુ હોય છે એની જે બ્રાન્ડ છે સૌથી પહેલા તો એક લોકલ માર્કેટમાં જ હશે, હા, પછી એ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બને છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે સાયન્સ એ એવી વસ્તુ છે, એવા આઈડિયાઝ આપે છે કે જેના કારણે તમારું જે વર્ક છે એ ખૂબ વધુ ને વધુ ફેલાય. હા, ટેકનોલોજી મેક્સ ઇઝી લાઈફ. ઓકે, તો લાઈફ આપણી જે છે એ ઇઝી બનાવે છે ટેકનોલોજી. તો ઠંડા પીણાની બનાવટ વિચાર કરો કે સૌથી પહેલાના સમયમાં તમે કદાચ જોયું હોય તો સોડા વોટરની બોટલમાં પેલી લખોટી ભરાયેલી જે બોટલ્સ આવતી હતી, મતલબ ત્યાંથી એરટાઈટ રીતે બંધ કરી અને આ એરેટેડ જે વોટર છે, મતલબ આ ઠંડા પીણા માટેની જે સોડા વોટર છે એને સપ્લાય કરવામાં આવતું હતું. પરંતુ ટેકનોલોજી વધી એમને મેં તમને કીધું કે બાય પ્રેશર, હા, બાય પ્રેશર થોડી ઉપર જગ્યા ખાલી કરી અને એનો લાઈફ સ્પાન આપણે વધારી દીધો. શું થયું? એનું જે મેન્ટેન છે ટેસ્ટ એ મેન્ટેન રહેશે લોંગ ટાઈમ સુધી અને એ જ રીતની એની ઇફેક્ટ રહેશે. તો હેનરીના નિયમની ઉપયોગિતા થાય છે CO2 જેવા બીવરેજ બનાવવા માટે કે જ્યાં કેટલા પ્રેશરથી આપણે CO2 ને કે કોઈ પણ વાયુ જે ફ્લેવર માટે મોટા ભાગે CO2 વાયુ છે એને કેવી રીતે આપણે દ્રાવ્ય કરી અને દ્રાવણ જે છે એ આપણે બનાવી શકીએ છીએ. તો ઠંડા પીણાની બનાવટમાં બાય પ્રેશર CO2 ને ફિલ કરી અને કેવી રીતે એનો ટેસ્ટ મેન્ટેન કરવો, કેવી રીતે એની એસિડિટી મેન્ટેન કરવી. સાયન્સ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વ કરતા રહેવું બેટા. તમે જે થમ્સઅપનું નવું જે પેકિંગ આવ્યું છે એના ઉપર તમે જોતા હશો કે કેટલીક સૂચનાઓ લખેલી છે. હા, આજ કોઈ તોફાની કરતે તો એમાં સિમ્બોલની નીચે ક્યાંક કેટલીક સૂચનાઓ લખેલી છે. તો દરેકની ટેગલાઈન ને દરેકની એડવર્ટાઇઝ વિધાઉટ એની મિનિંગ હોતી નથી. હા, ત્યાં CO2 વધારે હોય, એસિડિટી વધારે હોય. મતલબ તમે દાખલા તરીકે લીમકા છે અથવા તો 7 અપ છે અથવા તો કોલ્ડ ડ્રિંક્સ થમ્સઅપ છે, કોકોકોલા છે, આ બધાને એક સાથે પીવો તો બધાની ઇફેક્ટ એક સરખી હશે ને. કોઈ થોડું સ્ટ્રોંગ લાગશે, કોઈ થોડું વીક લાગશે. તો ઠંડા પીણાની બનાવટમાં પ્રેશરનો યુઝ કરી CO2 ને કેટલો દ્રાવ્ય કરવો અને કેવી રીતે ફ્લેવર મેન્ટેન કરવું એના આધારે આપણે ઠંડા પીણાની બનાવટ કરીએ છીએ અને હેનરીનો નિયમનો ઉપયોગ ત્યાં થાય છે. બીજું થાય છે શ્વસનમાં. શ્વસન ક્રિયા ખાસ યાદ રાખજો. આપણે એવું વિચારીએ છીએ કે વાતાવરણમાં સમાંગ મિશ્રણ છે ને એને કોઈ ફિઝિકલ મેથડથી ખાસ કરીને સમાંગ મિશ્રણને ઝડપથી એના ઘટકોને દૂર કરી શકાતા નથી. તો સમજવા જેવો પોઈન્ટ અહીંયા એ થયો કે શ્વસન ક્રિયામાં વાતાવરણમાં જે O2, CO2, N2 બધા જ વાયુ છે. તો આપણે શ્વસન કરવા માટે જ્યારે બ્રીથ ઇન કરીએ છીએ, મતલબ શ્વાસ અંદર લઈએ છીએ, તો ત્યારે શું માત્ર ઓક્સિજન જ અંદર જતો હશે? ના બેટા, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસા સુધી તમામ રીતે બધા જ વાયુનું મિશ્રણ જાય છે. પરંતુ જે ફેફસા છે, બાયોલોજી તો કે આપણો પર્ટિક્યુલર સબ્જેક્ટ નથી, પણ છતાંય તમે સમજી લેજો, એક નાનું મોટું ફેફસું થઈ ગયું છે તો એવું ના થાય. આ જે ફેફસા છે એ ફેફસામાં નીચે વાયુ કોતરો આવેલા હોય છે અને વાયુ કોતરો સાથે રુધિર કેશિકાઓ જોડાય છે. હવે આપણા રુધિરમાં O2 નું પ્રમાણ, CO2 નું પ્રમાણ અને અહીંયા વાયુ કોતરોમાં જે આપણે શ્વાસ લીધેલો છે એમાં O2 અને CO2 નું પ્રમાણ, એના આધારે વાયુ કોતર અને રુધિર કેશિકા એ બંને વચ્ચેના રુધિર અને વાયુ કોતર વચ્ચે O2 CO2 ને આપણે થઈ જાય છે. ઓફકોર્સ બાહ્ય જે વાતાવરણમાંથી આપણે શ્વાસ લીધો છે એમાં O2 નું પ્રમાણ વધારે હશે અને અહીંયા ફેફસા પાસે જે રુધિર આવે છે એ રુધિરમાં O2 નું પ્રમાણ ઓછું હશે, કારણ કે ફેફસા એ રુધિરનું શુદ્ધિકરણ કરતી ફેક્ટરી છે. એટલે અશુદ્ધ રુધિર જે અહીંયા આવ્યું છે અર્થાત એમાં O2 ઓછો છે અને CO2 વધુ છે. જ્યારે અહીંયા જે વાયુ કોતરમાં જે વાયુ આવેલો છે એ વાયુમાં O2 વધુ છે, CO2 ઓછો છે. આથી શું થશે કે વધુ CO2 એ દબાણના આધારે વાયુ કોતરમાં એન્ટર થઈ જશે અને જે ઓછો O2 છે એની જગ્યાએ વધુ O2 વાયુ કોતરમાંથી રુધિર કેશિકામાં એન્ટર થશે. આમ એ ફેફસાના વાયુ કોતર અને રુધિર કેશિકાઓ વચ્ચે O2 અને CO2 ની આપ-લે થશે. રુધિર કેશિકામાં આવેલો O2 એ હિમોગ્લોબિન સાથે સંયોજાય છે અને ઓક્સી હિમોગ્લોબિન નામનું સંયોજન બનાવે છે અને જતું રહે છે દરેક કોષો પાસે ઓક્સિજનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે. તો આ કોના આધારે થયું? O2 CO2 નું પ્રમાણ જ્યાં વધુ છે ત્યાં ઓછા પ્રમાણ તરફ જશે. તો વાયુ પોતે હંમેશા પોતાના વધુ દબાણથી
ઓછા દબાણ તરફ જશે અને હેનરીના નિયમનો ઉપયોગ કરી અને જેની દ્રાવ્યતા વધારે અને દબાણ વધારે જેનું દબાણ વધારે એની દ્રાવ્યતા વધારે એ નિયમ અનુસંગત O2 વાયુ એ આપણા રુધિરમાં દ્રાવ્ય થશે. આ વાત બહુ સમજવા જેવી છે બેટા, કારણ કે હવે પછીની જે ત્રીજી ઉપયોગિતા છે એ તદ્દન આના પર આધારિત છે અને એ છે કે મરજીવાના ઓક્સિજન સિલિન્ડરમાં બહુ સમજજો વાતને કે મરજીવા જ્યારે નીચે દરિયામાં ગોતાખોરી કરવા માટે જાય છે, બરાબર છે. આપણે મરજીવા કહીએ કે ગોતાખોરી બંને એક જ વસ્તુ છે. તો ખૂબ જ ઝડપથી બોર્ડને રબ કરી અને આપણા પોઈન્ટ પર આગળ વધીશું. મારો સૌથી ફેવરેટ, આપણા આજના લેક્ચરનો સૌથી ફેવરેટ આ પોઈન્ટ છે કે જ્યારે મરજીવા નીચે જાય છે ત્યારે એમને જે ઓક્સિજન સિલિન્ડર ભરાવેલા હોય છે એમાં પહેલાના સમયમાં શું થતું કે માનો કે કોઈ આ મોટો દરિયો છે, લાખી જો બીગર જેવો પણ દરિયો છે એવું આપણે વિચાર લઈએ અને આ દરિયામાં હાઈ એલ્ટિટ્યુડ મતલબ સપાટીમાં ઉપરની બાજુ દબાણ ઓછું હશે, પણ જેમ જેમ કોઈ મરજીવો નીચે જશે એમ એમ દબાણ શું થશે? વધતું જશે. હવે જેમ જેમ દબાણ વધતું જશે, પહેલાના સમયમાં માત્ર O2 વાયુ સાથે N2 અને હિલિયમ પૂરવામાં આવતા, બરાબર છે, પરંતુ ઓછા દબાણથી પૂરવામાં આવતા. હવે થયું એવું કે આ ઓક્સિજન સિલિન્ડર લઈ અને જ્યારે ગોતાખોર દરિયામાં ખૂબ નીચે જાય છે, દબાણ વધી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે એની જે રુધિર કેશિકાઓ નો જે વ્યાસ છે એ ઉપરની સપાટી કરતાં નીચેની સપાટીએ થોડો વધી જશે, બ્રીથિંગનો રેટ વધી જશે, O2 મતલબ શ્વસન દર વધી જશે અને એના કારણે એટલા ઝડપથી થતા અને એટલા દબાણયુક્ત વાતાવરણમાં થતા શ્વસનમાં O2 ની સાથે સાથે N2 વાયુ પણ એડ થઈ જાય છે આપણા રુધિરમાં. બહુ સમજવા જેવી વાત છે બેટા. CO2 પણ પાણીમાં દ્રાવ્ય થતો હોતો નથી, હા, છતાં દબાણ કરવાથી CO2 દ્રાવ્ય થઈ જાય છે. તો એ જ રીતે અહીંયા વધુ દબાણના કારણે O2 ની સાથે સાથે N2 પણ જાય છે, પરંતુ O2 તો હિમોગ્લોબિન સાથે ઓક્સી હિમોગ્લોબિન સંયોજન બનાવે છે, પરંતુ N2 એ હિમોગ્લોબિન સાથે કે આપણા રુધિરમાં અન્ય ઘટક સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી અને એ પરિસ્થિતિમાં એ પોતે બબલ આઉટ ફોર્મમાં થઈ જાય છે, મતલબ એ નાના નાના પરપોટા સ્વરૂપે થઈ જાય છે. આ પરપોટા કોઈ પણ જગ્યાએ મતલબ આપણા હૃદયના ધબકારા સુધી પહોંચે અને ત્યાં એ હાર્ટ બીટ્સને બ્લોક કરી શકે છે, કોઈ અન્ય જગ્યાએ એ બ્લોકેજ કરી અને નળીઓને બ્લોક કરી શકે છે. આ પરિસ્થિતિમાં આ ગોતાખોર જ્યારે ઉપર આવશે ત્યારે નળીઓનો વ્યાસ નાનો થશે અને દબાણ ઓર વધી જશે, હા, કારણ કે વાયુના પરપોટા નીચા દબાણે ખૂબ નીચી જગ્યાએ હતા, ઉપર આવશે એમ વળીઓ રુધિર કેશિકાઓનો જે વ્યાસ છે નાનો થશે, પરંતુ આ જે N2 જે છે એ દબાણ વધારશે અને દબાણ વધારશે એટલે આવા ગોતાખોરોનો આખી બોડી એકદમ સ્ટ્રેચ થઈ જશે, મતલબ લાઈક સ્ટેચ્યુ, હા, અને આ પરિસ્થિતિને કહેવાય બેન્ડ એટેક. શું કહેવાય? બેન્ડ એટેક. અને આ બેન્ડ એટેકના કારણે પહેલા ખૂબ વધારે પ્રમાણમાં ગોતાખોરો પોતાનો જીવ ગુમાવતા અથવા તો પેરાલાઇઝ બોડી થઈ જતી, પરંતુ એવું ન થાય એટલા માટે નવા ઓક્સિજન સિલિન્ડરમાં O2, N2 અને He નું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું, જેમાં O2 નું પ્રમાણ 32% લેવામાં આવ્યું, 32.1%, બરાબર છે. N2 નું પ્રમાણ 56.2% લેવામાં આવ્યું અને હિલિયમનું પ્રમાણ 11.7% લેવામાં આવ્યું. આ રીતે નવા ઓક્સિજન સિલિન્ડરનું એક આખું નવું વાયુમય બંધારણ નક્કી કરવામાં આવ્યું અને અહીંયા આવું લોજિક ક્યાંથી દોડે છે? આપણે વસ્તુ વિચારી કે આપણે કેમ હેનરીનો નિયમ ભણવાનો છે? આ નાનકડી એવી વાત પર આગળ જઈ અને તમે ખૂબ મોટા એવા બિઝનેસ કરી શકો છો. કોઈક નાનકડી પોઈન્ટ, મતલબ માર્કેટમાં શેમ્પુ ઘણા મળે છે, હા, માર્કેટમાં કપડાં ધોવાના સાબુ, ડિટર્જન્ટ ઘણા મળે છે, પણ આવનારી નવી બ્રાન્ડ એવું તો શું નવું લઈને આવે છે? હા, અને આ બધી વસ્તુને ફોકસ કરવા માટે જરૂર પડે છે સાયન્સની. મોટી મોટી કંપનીઓના માલિક
ભલે ચાહે કોઈ પણ સ્ટ્રીમમાંથી હશે, પરંતુ એ પ્રોડક્ટને કેવી રીતે એન્હાન્સ કરવી એના પાછળનું મગજ, એના પાછળનો માઇન્ડ પાવર, લોજિકલ સેન્સ એ સાયન્સનું જ હોય છે. સો બેટા આવા નવા નવા વ્યવહારુ કેમિકલ જે કોન્સેપ્ટ છે એને આપણા કેમિસ્ટ્રી સાથે જોડી અને કેમિસ્ટ્રીને વધુ રસપ્રદ બનાવવાનું મારું ટાર્ગેટ છે. આપણા કેમિસ્ટ્રીના એજ્યુકેશનને ખૂબ લાંબી સુધી અને ખૂબ મોટા વર્ગ સુધી પહોંચાડવાનો ટ્રાય છે. તો આશા રાખું છું કે તમને આજના મારા લેક્ચરમાં ખૂબ મજા આવી હશે. લેક્ચર નંબર 6 ની અંદર હવે ખૂબ જ ઝડપથી આપણે આગળ વધી અને સંખ્યાત્મક ગુણધર્મો તરફ જવું છે બેટા. આ ચેપ્ટરનું હાર્ટ એટલે સંખ્યાત્મક ગુણધર્મો. તો વેઇટ એન્ડ વોચ ફોર લેક્ચર નંબર 6. ઇવન દેન તમે લેક્ચર નંબર 5 સુધીના બધા જ લેક્ચર્સનું રિવિઝન કરી નાખો. એન્ડ સ્ટે ટ્યુન વિથ એન્ડી સર. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવીને પર્સનલાઇઝ થઈ જાઓ. વિદ્યાદાન શ્રેષ્ઠ દાન આગની જે વિડીયોને ફેલાવતા રહો અને વિદ્યાદાનમાં તમે સહયોગ આપતા રહો. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.